ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી એ ભગવાન રામની કથા આપે મને પૂછી છે, માટે આપ ધન્ય છો. ભગવાન શિવજી માં પાર્વતીને રામ કથાનું શ્રવણ કરાવે છે અને શિવજી બોલ્યા છે, બીનુ પદ ચલાઈ સુનહી બીનુ કાના, બીનુ પદ ચલાઈ સુનહી બીનુ કાના, પર બીનુ કર્મ કરે વિધિ નાના, પર બીનુ હે ભવાની રામ એ છે જે બીનુ પદ ચલાઈ સુનહી બીનુ કાના, જેને ચાલવા માટે પગની જરૂર નથી, જેને સાંભળવા માટે કાનની જરૂર નથી. પગ વગરે ચાલી શકે છે, કાન વગરે સાંભળી શકે છે. હાથીના ગળામાં બાંધેલા ઘંટનો રણકાર પણ ભગવાનને સંભળાય છે અને કીડીના પગમાં બાંધેલા ઝાંઝર પણ ભગવાન સાંભળી શકે છે. બીનુ પદ ચલાઈ સુનહી બીનુ કાના, બીનુ પદ ચલાઈ બીનુ કાના, પર બીનુ કર્મ કરઈ વિધિ નાના, બીનુ ભગવાન જ્યારે ક્રિયાઓ કરે છે ત્યારે એ ક્રિયા કરવા માટે ભગવાનને કર એટલે કે હાથની જરૂર નથી પડતી. ભગવાન સુંદર મજાનો પવન આપે પણ એમાં ક્યાંય ભગવાનના હાથ દેખાય? હવા ચાલે છે, પવન ફૂંકાય છે, દરિયામાં મોજા ઉછળે છે, નદીઓ વહે છે, ફૂલનું ખીલવું, આ બધા ભગવાનના કર્મો છે, પણ એ કર્મમાં ક્યાંય આપણે ભગવાનના હાથને નથી જોતા. હાથ વગર ભગવાન કર્મ કરે. અરે સૌથી મોટું ઉદાહરણ તો આપણે પોતે છે. આપણે અંદર જે શ્વાસ ચાલી રહ્યા છે ને, એ પણ ભગવાનની કૃપાથી ચાલે છે. પણ ક્યાંય ભગવાન દેખાડો દે છે? ક્યાંય ભગવાન એમ કહે છે કે આ શ્વાસને હું ચલાવું છું? શ્વાસનો આ ચરખો ચલાવનાર પરમાત્મા છે, પણ એ ક્યાંય કહેતા નથી કે આ મેં કર્યું. પણ એની જગ્યાએ આ જગત જ્યારે કર્મ કરે, આ જગત જ્યારે કામ કરે, આ જગત જ્યારે દાન કરે, ત્યારે જાહેરાતો કરાવે કે મેં આટલું કર્યું. હવે ભગવાન જે હવા આપે છે એનું બિલ આવે તો કેટલું આવે? ભગવાન જે પ્રકાશ આપે છે એ પ્રકાશનું બિલ ભરવું પડે તો કેટલું થાય? પણ ક્યાંય ભગવાન એમ નથી કહેતા કે આ પ્રકાશ હું તને આપું છું. ક્યાંય ભગવાન એમ નથી કહેતા કે આ હવા હું તને આપું છું. અરે શ્વાસ રૂપી આ ચરખો ચલાવનાર જે પરમાત્મા છે, એના હાથ આપણને કદી દેખાણા નથી, જે સતત આ ચરખાને ચલાવી રહ્યા છે. આપણે જાગે કોઈ શ્વાસ ચાલુ હોય અને આપણે સૂઈ જઈએ છીએ છતાંય શ્વાસ તો ચાલે જ છે. એટલે શિવજી કહે, બીનુ પદ ચલાઈ સુનહી બીનુ કાના, બીનુ પદ ચલાઈ સુનહી બીનુ કાના, કર બીનુ કર્મ કરઈ વિધિ નાના, પર બીનુ કરઈ કર્મ વિધિ એ કરે છે બધું પણ ક્યાંય દેખાતા નથી. આપણે કાંઈ કરતા નથી છતાંય આપણને દેખાવું ગમે છે. જાહેરાતો થતી હોય એમાં કોક રહી જાય તો રિસાઈ જાય, અમારું ક્યાં નામ બોલ્યા હતા, અમે તો આટલું દાન કર્યું.
એક કવિએ ખૂબ સરસ લખ્યું છે, પૃથ્વી તણો પિંડો કર્યો એ રજ લાવતો ક્યાંથી હશે, જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે. પૃથ્વી તણો પિંડો કર્યો એ રજ લાવતો ક્યાંથી હશે, જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે. આકાશના ઘડનારના ઘરને ઘડ્યું કોણે હશે. જેણે આ આકાશ બનાવ્યું એના ઘરને કોણ ઘડવા ગયું. આકાશના ઘડનારના ઘરને ઘડ્યું કોણે હશે, અને અવકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે. કવિની આ કવિતા, કાળી કાળી વાદળીનો ગોવાળ કેવો કાળો હશે, વીણ આંચળે દોહનાર એ ગોપાલ બેઠો ક્યાં હશે. છેતરે નહીં છેતરાય નહીં અબજોનો આડતિયો દિશે, સૌનો હિસાબ ચૂકવે એ શેઠિયો કેવો હશે. આપણા હિસાબમાં ભૂલ પડે પણ એના હિસાબમાં કદી ભૂલ પડી? એ તો પોતાના ચોપડા એવા ચોખ્ખા રાખે. એ શેઠિયો બેઠો ક્યાં હશે, જગચોર ફૂટા ભર્યા ક્યારે કિનારી છાપશે, એને ઘરે બીબા કહો કેટલા હશે. આ જગતને એણે બનાવ્યું પણ એની પાસે કેટલા બીબા હશે. કોઈ એક જેવું દેખાય? કોઈની આકૃતિ એક જેવી નથી. આપણે જેટલા અહીંયા બેઠા છે બધા આપણે જોઈ લઈએ, કોઈ એક જેવું નથી દેખાતું. અરે આકૃતિ તો એક નથી પણ સ્વભાવથી કોઈ એક નથી. એની પાસે બીબા કેટલા હશે. એને ઘરે બીબા કહો કેટલા હશે. અને આ રંગ પૂરનાર રંગરેજ બેઠો ક્યાં હશે. જેણે આ જગતમાં રંગ પૂર્યા. પ્રકૃતિ તો જુઓ કેવી રંગીન છે. આ રંગ પૂરનાર રંગરેજ બેઠો ક્યાં હશે. કહે કાગ સર્જક સર્પનો કેટલો એ કઠિન હશે, કઠિન ઝેરી હશે. જેણે સાપને બનાવ્યા, સાપમાં જેણે ઝેર આપ્યું, શું એ પોતે ઝેરી હશે? એવું કાગ પૂછે છે. કવિ કાગની આ રચના છે કે પૃથ્વી તણો પિંડો કર્યો એ રજ લાવતો ક્યાંથી હશે. જગ ચાક ફેરવનાર, કુંભારનું ચાકડું ફરે એમાં માટલું બને. જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે. આ બધું એણે બનાવ્યું પણ ક્યાંય એ દેખાતો નથી. આ જગતની રચના પરમાત્માએ કરી પણ એ પરમાત્મા ક્યાંય દેખાતા નથી. એટલે શિવજી કહે બીનું પગ ચલઈ સુનહી બીનું કાના, કર બીનું કર્મ કરે વિધિ. ઘણા કર્મ એ કરે છે પણ એ ક્યાંય દેખાતા નથી. માટે ભગવાન જે કરે એને કર્મ નથી કહેવાતા, એને લીલા કહેવાય છે. ભગવાન લીલા કરે છે. સતચિત અને આનંદ સ્વરૂપ છે પરમાત્મા. નેત્ર વગર બધાને જુએ છે. આપણે અહીંયા બેઠા છે એ જોતા હશે કે ફણસામાં શું થઈ રહ્યું છે, કોણ શું કરે છે, કેના હૃદયમાં કેવો ભાવ છે એ ભગવાન બેઠા બેઠા જુએ છે. પણ જોવા માટે એને નેત્રની જરૂર નથી. નેત્ર વગર બધાને જોઈ શકે એ પરમાત્મા છે. કર વગર કર્મ કરી શકે એ પરમાત્મા છે. પદ વગર ચાલી શકે એ પરમાત્મા છે. કાન વગર સાંભળી શકે એ પરમાત્મા છે. જેના ગુણગાન વેદ ગાય છે. જેહી ઇમી ગાવહી વેદ બુધ જાહી ધરહી મુનિ ધ્યાન. જેનું ધ્યાન યોગીઓ કરે છે, ઋષિ મુનિઓ કરે છે એ પ્રભુનું ચરિત્ર હે પાર્વતી હું આપને સંભળાવું. તો માં પાર્વતી કહે કે પ્રભુ કાંઈ નથી છતાં બધું કરી શકે છે. આપ કહો કે કાન નથી તો સાંભળી શકે. આપ કહો છો કે એને હાથ નથી છતાં એ કરી શકે છે કાર્ય. આપ કહો છો કે પગ નથી છતાં એ ચાલી શકે છે. આપ કહો છો કે એ બધું કરે છે, બધું કરવા માટે સમર્થ છે. તો પછી આ ધરતી ઉપર અવતાર શા માટે લે છે?
શા માટે એને આ ધરતી ઉપર આવવું પડે છે એ મને કહો. ભગવાનના અવતાર ચરિત્રની કથા કહો. ભગવાન રામ બનીને આ ધરતી ઉપર પ્રગટ થયા, દશરથજીને ત્યાં આવ્યા, માં કૌશલ્યાની ગોદમાં રમ્યા, લીલાઓ કરી, રાજા બન્યા, વનવાસી બન્યા. શા માટે ભગવાનને આ બધું કરવું પડ્યું એ મને કહો. ત્યારે ભગવાન શિવજી ધ્યાનમગ્ન બન્યા છે. ભાગવતમાં પણ એવું કથન છે કે જ્યારે મહારાજ પરીક્ષિત શુકદેવજીને પૂછે છે ભગવાન કૃષ્ણના પ્રાગટ્યની કથા, ત્યારે શુકદેવજીને પણ ધ્યાનાવસ્થા લાગી છે. અહીંયા માં પાર્વતી પૂછે છે ભગવાન શિવજીને કે ભગવાન રામ અવતાર શા માટે લે છે, ત્યારે ભગવાન શિવજીને પણ ધ્યાનનો અનુભવ થવા લાગ્યો છે, ધ્યાનાવસ્થા આવી છે. અને ધ્યાનાવસ્થામાં ભગવાન શિવજીએ ભગવાન રામની સ્તુતિ કરી છે. રામાય રામભદ્રાય રામચંદ્રાય વેધસે રઘુનાથાય નાથાય સીતાયાઃ પતયે નમઃ. રાઘવં રામચંદ્રં ચ રાવણારિં રમાપતિં રાજીવલોચनं રામં तं વંદે રઘુનંદનં तं વંદે રઘુનંદનં. ભગવાન સીતારામજીનું ધ્યાન કર્યું, સીતારામજીની સ્તુતિ કરી અને હવે શિવજી ભગવાનના અવતાર ચરિત્રની કથા, ભગવાનના પ્રાગટ્યની કથા શરૂ કરે છે. આજે કેટલામો દિવસ છે? ચોથો. હવે રામકથા શરૂ થાય છે. અત્યાર સુધી તો માત્ર અને માત્ર રામકથા આપણને પચે એ માટેની ભૂમિકા તૈયાર થઈ કે સાધક કઈ ભૂમિકાએ પહોંચે ત્યારે એને રામકથા મળે. આખી સતીથી લઈને માં પાર્વતી સુધીની યાત્રા જ્યારે થાય ને ત્યારે રામકથા મળે. પણ ભગવાન સત્યનારાયણની કૃપાથી એ રામકથા આપણને અયોધ્યા મંદિર નિર્માણના માધ્યમથી મળી છે. તો પ્રાર્થના કેવલ એટલી જ કરવાની કે વેર ઝેરના પાપ ત્યજી અને આ રામકથાને માણી લેવી જોઈએ, કારણ કે પછી આ મોકો ના મળે. વારે વારે આ મોકો નથી મળતો. ભગવાન શિવજી કહે છે કે હે પાર્વતી, જગતમાં ઈશ્વર નિરાકારમાંથી સાકાર થાય છે, નિર્ગુણમાંથી સગુણ થાય છે. એનું પ્રધાન કારણ કોઈ હોય તો એ એક જ છે, ભક્તનો પ્રેમ. પોતાના ભક્તના પ્રેમને વશ થઈ ભગવાન આ ધરતી ઉપર વારે વારે અવતાર લઈને આવે છે. અને કયા રૂપે આવે એ માટે તો ભગવાન પોતે સ્વતંત્ર છે. એને મન થાય એવો અવતાર લે. ભગવાન સ્વતંત્ર છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ समर्थ परमेश्वर. शास्त्र कहे छे वो समर्थ है, किसी भी रूप में आ सकते हैं. कोई पण रूपे भगवान आ धरती पर આવી શકે, પણ આવે છે શાના માટે? ભક્તોના પ્રેમને માટે, સંતોને માટે. પરિત્રાણાય સાધુનામ, મારા સંતો માટે, મારા ભક્તો માટે હું આવું છું. પણ અહીંયા આવ્યા પછી વિનાશાય ચ દુષ્કૃતામ, અહીંયા આવું છું સંતો માટે, અહીંયા આવું છું ભક્તો માટે, પણ આવ્યા પછી એમ લાગે છે કે આ ધરતી ઉપર બહુ પાપ વધ્યું છે, એટલે પાપને
ટાળવા, એ પાપને નિવારવા, એ અધર્મને મારવા, ધર્મની સ્થાપના કરવા માટે હું પછી વિનાશાય ચ દુષ્કૃતા, વિનાશ લીલા કરું છું. આવું છું પ્રેમ માટે, પણ જરૂર પડે એટલે ક્રોધનો ઉપયોગ કરી અને હું અધર્મનો નાશ કરું છું. તો ભગવાનના આવવાનું મુખ્ય કારણ છે ભક્તનો પ્રેમ, સંતની ભક્તિ, સંતનું સાનિધ્ય, સંતનો પ્રેમ માટે ભગવાન આવે છે. પણ હે પાર્વતી, રામચરિતમાનસમાં ભગવાનને આવવાના ઘણા કારણો બતાવ્યા છે. એમાંથી મુખ્ય 5 કારણ છે જે હું આપને બતાવું. આ ધરતી ઉપર ભગવાન આવ્યા એના મુખ્ય 5 કારણ. જબ જબ હોઈ ધર્મ કી હાનિ, जब जब होई धर्म की हानि, बाढ़हि असुर अधम अज्ञानी, बाढ़ई असुर अधम अज्ञानी, तब तब प्रभु धरा विविध शरीरा, तब तब प्रभु धरा विविध शरीरा, हरहि कृपा निधि सज्जन पीरा, हरहि कृपानिधि सज्जन हीरा, जब जब होई धर्म की हानि, જ્યારે જ્યારે ધર્મને હાનિ પહોંચે છે, અસુરો, અધર્મીઓ, પાપીઓ આવીને ધર્મને હાનિ પહોંચાડે છે, તબ તબ ધરહિ પ્રભુ વિવિધ શરીરા, ત્યારે વિવિધ રૂપે ભગવાન આવી અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરે છે. પણ એ આ રામચરિતમાનસના માધ્યમથી રામ જન્મના જે 5 કારણો બતાવ્યા શિવજીએ, એ 5 કારણમાંનું પહેલું કારણ, ભગવાન આવ્યા આ ધરતી ઉપર રામ અવતાર લઈને, એનું પહેલું કારણ દ્વારપાલ હરિ કે પ્રિય द्वारपाल हरि के प्रिय जय अरुणि जय जान सब को, जय अरुणि जय जान सब को. ભગવાનના પ્રાગટ્યનું પહેલું કારણ બતાવ્યું. દ્વારપાલ હરિ કે પ્રિય દો, જય અરુ વિજય જાને સબકો. વૈકુંઠવાસી નારાયણ, જેના વૈકુંઠના 7 દરવાજા છે, એમાં 7મે દરવાજે જય અને વિજય નામના ભગવાનના પ્રિય દ્વારપાલ ચોકીદાર બની પહેરો ભરે છે, જેને આપણે બધા જાણીએ છીએ જય વિજયને. દ્વારપાલ હરિ કે પ્રિય દો, જય અરુ વિજય જાન સબકો. જય અને વિજય વૈકુંઠના દરવાજે ઊભા છે, પહેરો ભરે છે. અને ત્યારે સનત કુમારો, જે જ્ઞાનમાં અને ઉંમરમાં બહુ મોટા છે, જ્ઞાની છે, યોગી છે, પણ દેખાય છે નાનકડા બાળક જેવા, આવા સનત કુમારોને જ્યારે ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થઈ, અને યોગી હતા એટલે જ્યારે ઈચ્છા થાય ત્યારે ગમે તે લોકમાં વિચરણ કરી શકતા હતા. આ સનત કુમારોની ઈચ્છા થઈ ભગવાનના દર્શનની, એટલે વૈકુંઠ આવ્યા છે. 7 દરવાજા હતા વૈકુંઠના, 6 દરવાજા પાર કરી ગયા. 7મે દરવાજે આવ્યા સનત કુમારો, અને દરવાજા ઉપર જય વિજય ઊભા હતા.
સનત કુમારો અંદર જવા જાય છે ત્યાં જય વિજય રોકી લે છે. ચારેય કુમારોને रोके છે અને કહે છે, महाराज आपको दिखाई नहीं देता हम दोनों यहाँ पे खड़े हैं, पहले हम दोनों की मंजूरी तो लो, परवानगी लो અમારી, પછી અંદર જાઓ. અમારી રજા વગર તમારાથી અંદર જવાય કેમ? થોડુંક કડક ભાષામાં બોલ્યા એટલે સનત કુમારોને પણ ક્રોધ આવ્યો કે અમને રોકવા વાળા તમે કોણ? અમે સનત કુમારો, અમે જ્યાં ઈચ્છા થાય ત્યાં જઈ શકીએ, તમે કોણ અમને રોકવા વાળા? તો જય વિજય કહે, અમે ભગવાનના પાર્ષદો, તમે કોણ અમને પૂછવા વાળા? એકને અહમ છે કે અમે ભગવાનના પાર્ષદો અને બીજાને અહમ છે કે અમે મોટા યોગી, અને બંનેનો અહમ જ્યારે ટકરાણો ત્યારે વાક યુદ્ધ થયું છે. ક્રોધ એમાંથી અહમ જાગ્યો અને અહમમાંથી વાક યુદ્ધ થયું, શબ્દ યુદ્ધ થયું. સનત કુમારો કહે, અમને રોકવા વાળા તમે કોણ? જય વિજય કહે, અમને પૂછવા વાળા તમે કોણ? અને પછી એવું યુદ્ધ થયું કે સનત કુમારોએ શાપ આપી દીધો જય વિજયને કે જાઓ 7 જન્મ સુધી ધરતી ઉપર રહો. જન્મ સુધી તમારે ધરતી ઉપર રહેવું પડે. તમને અભિમાન છે ને કે અમે પાર્ષદો વૈકુંઠના, જાઓ રો ધરતી પર. અને આ ખળભળાટ થયો એ સાંભળીને ભગવાન બહાર આવ્યા. વૈકુંઠના દરવાજે નારાયણ આવ્યા અને ભગવાનને જોઈને સનત કુમારો વંદન કરે છે, જય વિજય વંદન કરે છે. ત્યારે ભગવાન બોલ્યા, સનત કુમારો આપ તો યોગી છો, અહીંયા આવીને ક્રોધ? જય વિજયની સામે જોયું અને કહ્યું કે તમે મારા પાર્ષદો છો, એનું અભિમાન. ઘણી વખત પદ મળી જાય પછી માણસને અભિમાન આવે છે કે હું મોટો, પણ પદ મળ્યા પછી માણસે વિચાર કરવો જોઈએ કે હું આ પદ ઉપર છું, મારી જવાબદારી કેટલી. પદ મળી જાય, મોટું આસન મળી જાય, મોટી પ્રતિષ્ઠા મળી જાય પછી માણસ ફૂલાઈને ન ફરવો જોઈએ. પછી તો એને ખ્યાલ રહેવો જોઈએ કે હું હવે મોટો થયો છું, મારી જવાબદારી કેટલી. લોકો જ્યારે સન્માન કરે, હાર પહેરાવે, સાલ ઓઢાડે ત્યારે ફૂલાવવું ન જોઈએ કે મને તો સાલ પહેરાવી મારું સન્માન કર્યું. પણ એ સાલનો વજન લાગે કે આ સાલ માથે આવી મારી જવાબદારી કેટલી, લોકો મારી પાસે કેટલી અપેક્ષા રાખે છે. મારી પાસે પદ છે, એ પદ પછી લોકોની અપેક્ષા છે એની સાથે જોડાયેલી, અને હું અભિમાનમાં ફર્યા કરું તો લોકોની અપેક્ષાનું શું? આ વાતનો વિચાર કરવો જોઈએ. પણ પદ અને પ્રતિષ્ઠા અભિમાન લાવ્યા વગર રહેતી જ નથી. એટલે ભગવાન જય વિજયને કહે કે તમે વૈકુંઠના પાર્ષદો છો, એ તમારે યાદ રાખવું જોઈએ. સનત કુમારોને કહ્યું કે તમે યોગી છો, એ તમારે યાદ રાખવું જોઈતું હતું. અને ત્યારે બંને પક્ષને પસ્તાવો થાય છે. જય વિજયને થયું કે અમે ખોટું કર્યું, સનત કુમારોને થયું કે અમે ખોટું કર્યું. અને પસ્તાવો જાગ થયો એટલે જે શાપ હતો ને એ વરદાનમાં બદલાઈ જાય છે. પણ ભગવાન કહે સનત કુમારોને કે યોગીઓ, મારા આંગણે આ અપરાધ થયો છે, મારા માણસો દ્વારા આ અપરાધ થયો છે, તો એ શાપ ભોગવશે તો સાથે સાથે મારે પણ ભોગવવું પડશે. દીકરો કંઈક ભૂલ કરે તો લાંછન તો બાપના નામને જ લાગવાનું છે. સાધક કંઈ ભૂલ કરે તો લાંછન તો ગુરુને જ લાગવાનું છે. એટલે કીધું છે કે વિચારી વિચારીને પગલાં માંડો, વિચારી વિચારીને ડગ ભરો.
વિચાર્યા વગરનું પગલું ક્યારેક હેરાન કરી દે છે. આપણે વિચાર્યા વગર કાંઈ પણ કરી નાખીએ પણ ભોગવવું આપણા વડીલને, આપણા પૂજ્યને, આપણા ગુરુને ભોગવવું પડે છે. એટલે પાપ કરતા પહેલા 100 વખત વિચાર કરવો જોઈએ. એટલે તો પહેલાના સમયમાં સંતો જલ્દી કોઈના ગુરુ બનતા નહીં. જલ્દી એમ ન કહેતા કે આવી જા, બાંધી દઉં કંઠી. કારણ કે જાણે છે કે કંઠી બાંધ્યા પછી આના કરેલા પાપ એમાં મારે ભાગીદાર થવું પડે. મારું પુણ્ય એને મળે, મારું ભજન એને મળે, પણ એનું પાપ મારે ભોગવવું પડે. આ નિયમ છે. હે સનત કુમારો, આ બંને જે પાપ કર્યું છે એ પાપ હું પણ ભોગવીશ. ત્યારે જય વિજય કહે, પ્રભુ અમારું કરેલું તમારે શા માટે ભોગવવાનું? જય વિજય સનત કુમારોના પગમાં પડી ગયા, બાપજી અમને ક્ષમા કરો. અમે પાર્ષદો છે વૈકુંઠના, એનું અભિમાન આવ્યું અમને અને અમે તમારો અપરાધ કરી બેઠા. અમારા પ્રભુને ભોગવવું પડે એ અમારાથી સહન ન થાય, અમને ક્ષમા કરો. ત્યારે સનત કુમારો કહે કે મુખમાંથી, ધનુષમાંથી છૂટેલું તીર અને મુખમાંથી નીકળેલા શબ્દો કદી પાછા આવે નહીં. આ તો હવે બનીને જ રહેશે. પણ હા, હે પાર્ષદો, હે જય વિજય, જો તમે ધરતી પર ગયા પછી પ્રેમથી ભગવાનનું ભજન કરશો ને તો તમારે 7 જન્મ લેવા પડશે. અને જો વેર ભાવે ભગવાનને ભજશો તો તમારા 3 જન્મ થશે. 3 જન્મ પછી મુક્તિ મળી જશે. પ્રેમ ભાવે ભજો તો 7 અને વેર ભાવે ભજો તો 3. બોલો શ્રી રામચંદ્ર ભગવાન. આવી જાઓ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. કરણભાઈ કેશવભાઈ ટંડેલ 2 ડબ્બો તેલ 3140 રૂપિયા આપ્યા છે. તાળીના ગણગણ સાથે બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. નદીનો નીચે પડી જાય તો શું કરીએ? પ્લીઝ આવો. રૂપિયા 5000 નો આપ્યો. 5000 નું દાન એમના તરફથી મળે. હેલો, રાગીની યશવીન ટંડેલ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. હું હિન્દુ જનજાગૃતિ સમિતિ તરફથી નિખિલ દરજી આપ સૌનું અભિવાદન કરું છું. અહીંયા આજે આપણી રામકથા છે ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણોમાં અને ભગવાન સત્યનારાયણ ભગવાનના ચરણોમાં હું આદરપૂર્વક નમસ્કાર કરું છું, વંદન કરું છું. આજે અહીંયા મને જે બોલવા માટે કીધું તો અહીંયા ઘણી વખત આપણે વિષય લીધો છે. હમણાં નરેન્દ્રભાઈએ કીધું કે મંદિરમાં જઈએ તો મંદિરના દર્શન કેવી રીતે કરવા, ભગવાનના દર્શન કેવી રીતે કરવા, આપણી સંસ્કૃતિની અંદર નમસ્કાર કરવા, તો એ નમસ્કાર કેવી રીતે કરવા? અત્યારે બધા હાથ મિલાવે છે, પણ એ પાશ્ચાત્ય પદ્ધતિ છે. તે હાથ મિલાવવાથી આપણને કષ્ટ થાય, તકલીફ થાય, પણ નમસ્કાર કરવાથી આપણી અંદર સાત્વિકતા આવે અને એક નમ્રતાનો ભાવ જાગૃત થાય. તો આવી ઘણી બધી વાતો અહીંથી આપણને વ્યાસપીઠ પરથી અહીંથી આપણને સાંભળવા મળવાની છે. પણ ખાસ તો મારે અહીંયા આજે જે વાત કરવી છે એ આજે રવિવાર છે અને આવતા રવિવારે એક કાર્યક્રમ છે, એની હું અહીંયા એક જાહેરાત કરવાનો છું. તો આવતા રવિવારે આપણા મરોલી ગામની અંદર માછીવાડ જે છે ત્યાં રાધાકૃષ્ણ મંદિર આવેલું છે. બહેનો ખબર છે બધાને? હા, તો એ રાધાકૃષ્ણ મંદિરમાં આવતા રવિવારે સાંજે 4 વાગે, આવતા રવિવારે સાંજે 4 વાગે રાધાકૃષ્ણ મંદિરમાં હિન્દુ રાષ્ટ્ર જાગૃતિ સભા છે. હિન્દુ રાષ્ટ્ર જાગૃતિ સભા એટલે શું? તો હવે 2023 થી રામ રાજ્ય ફરીથી આવવાનું છે. ફરીથી ભગવાન શ્રી રામચંદ્રજીનું રાજ્ય આવવાનું છે. અત્યારે ધર્મનિરપેક્ષ રાજ્ય છે, એટલે અધર્મી રાજ્ય ચાલી રહ્યું છે. અત્યારે ધર્મની વાત કરવી એ બહુ અઘરી છે અને અહીંયા આવું ભગવાનની કૃપા હોય તો જ આયોજન થઈ શકે. તો આવનારો જે સમય છે એ રામ રાજ્ય આવવાનું છે અને રામ રાજ્યને કહીએ તો એને હિન્દુ રાષ્ટ્ર આવવાનું છે એમ કહેવાય. અને એ હિન્દુ રાષ્ટ્ર એ શું છે અને એ હિન્દુ રાષ્ટ્રમાં શું થશે એની 2 થી 2.5 કલાક વાત થશે આવતા રવિવારે
મરોલીના રાધાકૃષ્ણ મંદિરમાં સાંજે 4 થી 6:30. તો હું અહીંયા અત્યારે જે આ પ્રસંગની અંદર અહીંયા જે મોકો આપ્યો છે આયોજકોએ, એમના વતીથી તમને બધાને હું આહવાન કરું છું કે આવતા રવિવારે આપણે બધાએ ત્યાં ફરીથી આવવાનું છે અને ત્યાં આપણે બધા ભેગા થઈશું. તો આવશો ને બધા? હા, તો અહીંયા આવો. મને અહીંયા જે મોકો આપ્યો, હું ફરીથી વ્યાસપીઠને નમન કરું છું, વંદન કરું છું અને હિન્દુ જનજાગૃતિ સમિતિ તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. કે છે કે આપણે ઊંચા હાથ ઉગારા કરીએ છીએ ને એ તમે સમજાવો. જયકારા કરી ત્યારે ઊંચા હાથ ઉગારા કરીએ છીએ. જોકે આગલી કથામાં ખૂબ સારી રીતે સમજાવેલું હતું, પણ આપણે અત્યાર સુધી કથામાં જે કાંઈ આવ્યું એ શું આવ્યું, એનો સાર આપણે શું લઈ? ભગવાન રામચંદ્રજી કે જન્મ ધારણ કરવા માટે કયા કયા કારણો બન્યા, બધામાં એક જ હરખું લાગ્યું કે ઋષિ મુનિને શ્રાપ, ક્રોધ આવ્યો ને શ્રાપ દીધો. કોઈને કાંઈ પોતાનું મનનું ધાર્યું નારદનું ન થયું, પોતાના લગ્ન ન થઈ ગયા એટલે વિષ્ણુ ભગવાનને શ્રાપ આપ્યો. તો શું થયું? ક્રોધ આવ્યો અને પછી અકલ્યાણ થયું. ક્રોધ આવ્યો ને, પોતાનું ધાર્યું ન થયું એટલે ક્રોધ આવ્યો, ક્રોધ આવ્યો એટલે પછી ભગવાનને પણ શ્રાપ આપી દીધો અને પરિણામે બધા દુઃખી થયા. એટલે ક્રોધ આવું કરે છે. જો આપણામાં નિર્મળતા હોય, કોમળતા હોય, આપણો સ્વભાવ નિર્મળ હોય તો ક્રોધ ના આવે. ને એ ક્યારે થાય કે આપણે ભગવાનને અનન્ય શરણાગતિ સ્વીકારી. એટલે આપણે ક્યાંય પણ લડાઈમાં, યુદ્ધમાં, આપણી સંસ્કૃતિમાં એવું હતું કે સામે જો માણસ હોય એ હારી જાય ને એટલે ઊંચા હાથ કરી દઈએ કે હવે હું હાર્યો છું. એટલે આપણે ભગવાનનો જયકાર કરીને એમ કહેવાનું છે કે હે પ્રભુ, આ જગતના જે આ ત્રિવિધિના ત્રાપ છે, આ તમારી જે માયા છે એનાથી અમે ત્રસ્ત થઈ ગયા છીએ, અમે ત્રાસી ગયા છીએ, હવે તારે શરણે છીએ. આ શરણાગતિનું નિશાન છે, બે હાથ ઊંચા કરવા. હે પ્રભુ, તારે શરણે છે, તારા શરણા સિવાય હવે બીજે ક્યાંય શાંતિ નથી. ને આટલી શરણાગતિ જો જીવનમાં આવી જાય કે ઈશ્વર કરે એ જ થાય, મીરાની જેમ કે રામ રાખે એમ રહી, તો પછી ક્રોધ ના આવે. તો પછી એમ થાય કે ભગવાનની એવી ઈચ્છા હશે એટલે આપણું અપમાન થયું, ચાલો નીકળી જાય. ક્રોધ ના આવે તો કોઈનું કલ્યાણ ન થાય. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો આપણી સંસ્કૃતિમાં હાથ અને પગથી આશીર્વાદ દેવાની પ્રથા હતી ને હજી છે. ભાઈએ કીધું ને, હાથ મિલાવો નહીં, પાશ્ચાત્ય સંસ્કૃતિ છે. હાથને મિલાવાય નહીં, નમસ્કાર કરાય. કારણ કે નમસ્કાર કરીએ નૈમો એ સૌને ગમ્યો. નમસ્કાર કરીએ તો જે આપણા વડીલ છે એનો વરદ હસ્ત છે એ આપણા ઉપર આવે અને ઉર્જાઓ છે એ આપણને મળે. હાથ મિલાવી તો ક્યારેક આપણાથી વધારે ઉર્જાવાળો, નેગેટિવ ઉર્જાવાળો હોય તો બેયના હાથ મળવાથી બેયની ઉર્જાનો આપલે થાય અને આપણું જે ઉર્જા છે એનું પતન થાય છે. આપણી સંસ્કૃતિ અને પાશ્ચાત્ય સંસ્કૃતિમાં આવો ભેદભાવ છે કે એ જે કાંઈ કરે છે એ સમજ્યા વગરનું કરે છે. અને આપણી ઋષિમુનિઓએ જે જે પ્રણાલિકાઓ પાડી છે એની પાછળ આયુર્વેદ છે, આધ્યાત્મ જગતે છે અને સામાજિક જગતે છે. બેન ને ભાઈ એટલે સ્ત્રી ને પુરુષ હાથ મિલાવે તો શું થાય? એક મર્યાદાનો ભંગ થાય. પછી હાય હાય કરી તો શું થાય? હાય હાય એ તો આપણું અપશુકન છે. હાય આપણે ક્યારે બોલીએ? ગુજરાતીમાં હાય આપણે ક્યારે બોલીએ? અજુકતું કાંઈક થઈ જાય ત્યાં આપણે કહીને હાય હાય, ને હવે આ ખુશી મનાવવા હાય હાય કરે છે. એટલે એ સંસ્કૃતિ છે ને સમજાય વગરનું કરે છે ને એનું આપણે અનુકરણ કરશું તો પહેલું તો આપણા ઋષિમુનિઓનું આપણે અપમાન કરીએ છીએ, આપણા વડીલોનું આપણે અપમાન કરીએ છીએ. એટલે એની જે પોઝિટિવ ઉર્જા છે ને આપણે મળશે નહીં. અને બીજી વસ્તુ એ છે કે આપણે આપણી સંસ્કૃતિનું પતન કરી એટલે આપણું પતન થાય. અને નથી આમ સમજ્યા વગરની જે પ્રથાઓ છે એને આપણે અપનાવીએ છીએ એટલે આપણું પતન જ છે. એટલે આધ્યાત્મિક જગતમાં આશીર્વાદ દેવા માટે હાથ આમ કરવામાં આવતો, કારણ અહીંથી જ આ બધા વાઇબ્રેશનો નીકળે છે.
એટલે આ સત્સંગ હોય કે કોઈ ધર્મનો પ્રસંગ હોય એમાં જય જયકાર કરીને જેટલા ઊંચા હાથ કરીને એટલી આ જે વાઇબ્રેશનો સત્સંગના છે ને એ આપણા શરીરમાં ગ્રહણ થાય છે. આ આધ્યાત્મિક જગતનું કારણ છે. ને જેટલા આપણા હૃદયમાં આ બધા વાઇબ્રેશનો ગ્રહણ થાય ને એટલું આપણું જીવન સાત્વિક બને, આપણું હૃદય સાત્વિક બને અને આપણા ઓટોમેટિક આપણા વિચારો છે ને એ સાફ થાય છે. એટલે આપણા સંતોએ આવી પ્રથાઓ કરી છે, પણ એને આપણે સમજતા નથી અને પછી ઓલાનું અનુકરણ કરી. શા માટે અનુકરણ કરીને એ કાંઈ ખબર નથી. ક્યાંક પિક્ચરમાં નવો ડ્રેસ નીકળે એટલે આ બેનો તરત પછી એમાં ચાલુ થઈ જાય. શું છે એ ખબર નથી. 5-6 મહિના પહેલા અમારે એક ભાઈ ફાટેલા પેન્ટ પહેરીને આવ્યો એટલે હું કહેલા પડી ગયો તો હું મોટરસાઇકલમાંથી આ ગોઠણ કેમ છોલાઈ ગયું? એ કે બાપુ તમે હું કે મારી દઈ નાખી. પણ હું થયું એ તો કે 3000નું પેન્ટ છે કે તમે આમ કહો છો કે પણ 3000નું ફાટેલું? હા કે ફાટેલું 3000નું ફેશન છે. હા ગાંડા નહીં, આપણે મૂર્ખા નથી. આપણા વડીલો ફાટે કપડાં ફાટી જતા ને સગવડ નહોતી, કપડાં ફાટતા તોય એને સાંધીને થીગડા દઈ અને વ્યવસ્થિત કરીને પહેરતા. હે કારણ કે શરીર ઢકાઈ જાય ને મર્યાદા રહે. ને આપણી પાસે પૈસા છે તો હવે પૈસા ફાટેલા પડી પહેરીએ છીએ. હવે આપણે સુધરા કે મૂર્ખા છીએ? હા આવી મૂર્ખાગીરી આપણે અપનાવી લઈએ છીએ ને આ કોક આપણે બનાવી જાય છે. હાવ હા બીજા આપણે તરત જ પાડી જ જાય છે. આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ નથી કરતા. હું તો યુવાને ન કહું કે આ 500 યુવાન ભેળા થાય ને એમાંથી પોતાની સ્વતંત્ર બુદ્ધિથી જીવતો હોય ને એવો એક યુવાન મને ગોતી દે ને. એવો યુવાન જો મળે ને તો એ વિવેકાનંદ છે. હા અત્યારે વિવેકાનંદ છે, અત્યારે ન હોય એવું નથી. પણ આપણે આંધળું અનુકરણ કરીએ છીએ. ભગવાને આપને જે આ ભેજામાં આ ખોપરામાં બુદ્ધિ આપીને એનો ઉપયોગ જ નથી કરતા, અનુકરણ જ કરીએ છીએ. અને એ અનુકરણ આપણા પરંપરાની, આપણી વડીલોની, આપણી ઋષિ પરંપરાને અનુકરણ કરીને તો બરાબર છે, કંઈક નવું જ જોઈએ છે. અને પાશ્ચાત્ય સંસ્કૃતિ આપણી સંસ્કૃતિને હરાવી દેવા, પાડી નાખવા, એનો વિધ્વંસ કરી દેવા માટે આપણા ઉપર એના રિવાજોને થોપે છે. આપણે સ્વીકારી લઈએ છીએ, હોંશે સ્વીકારીએ છીએ, મૂર્ખા બનીએ છીએ. મોરબીમાં બીના બની હતી, આપણે લોકગીત ગાય છે મોરબીની પણ હે એક પગની પેની દેખાણી અને પછી એક છેડો સાડીનો પકડી લીધો અને એમાંથી મોટી રામાયણ થઈ. રાજાને શ્રાપ આપ્યો સતી નારીએ અને એનો પતન થયું. ને આજ આપણી દીકરીઓ જેમ બને એમ શરીર વધારે દેખાય ને એવું પહેરે છે. જેમ બને એમ શરીર વધારે દેખાવું. દુપટ્ટો તો એ કાઢ નાખ્યો. આપણી સંસ્કૃતિ ઉપર આ પ્રહારો છે પાશ્ચાત્ય સંસ્કૃતિના, એ આપણે સમજી નથી શકતા. આપણી રામાયણ શું બતાવે છે એ આપણને ખબર નથી. હા શાસ્ત્રોમાં લખ્યું છે આવું, પણ એ છે ને એ સ્વર્ગની અપ્સરાઓ આવા વેશભૂષા પહેરતી ને એને ક્યાંય સંસાર નથી. અપ્સરાઓ એનો કોઈ પતિ નથી, એના કોઈ બાળકો નથી. અપ્સરા છે ને એને મનને મેળે રખડે એને અપ્સરા કહેવાય છે. માં પાર્વતીને વિશ્વાસ ન આવ્યો કારણ કે નારદજી માં પાર્વતીના ગુરુ છે ને. માં પાર્વતીને શિવજી પ્રાપ્ત થાય એ માટે નારદજીએ તપ કરવા કીધું હતું અને નારદજીના માર્ગદર્શન પ્રમાણે માં પાર્વતીએ તપ કર્યું અને શિવજી પ્રાપ્ત થયા. ત્યારથી માં પાર્વતી નારદજીને પોતાના ગુરુ માને છે. હવે પોતાના ગુરુ માટે આવું સાંભળે એટલે માનવામાં તો ન આવે. શિવજી કહે હું સાચું કહું છું. નારદજીએ શાપ આપ્યો ત્યારે ભવાની બોલ્યા કારણ કવન શાપ મુનિ કવન શાપ મુનિ દીના. મારા ગુરુ નારદજીએ શાપ શા માટે આપ્યો કહો મને.
કા અપરાધ રમાપતિ કીન્હા, રમાપતિ એવો કયો અપરાધ કર્યો કે નારદજીને શાપ આપવો પડ્યો? આ ગુરુ નિષ્ઠા છે. અહીંયા માં પાર્વતી પૂછે છે કે કાંઈક અપરાધ કર્યો હશે ભગવાને એટલે જ શાપ આપે, નહીં તો મારા ગુરુ કોઈને શાપ ન આપે. આ ગુરુ નિષ્ઠા છે. નારદજી એ મારા ગુરુ છે. નારદજી એ નારાયણના પરમ ભક્ત છે. મારા ગુરુ કોઈને વગર કારણે શાપ ન આપે, એવા મારા ગુરુ નથી. અહીંયા મા પાર્વતીની ગુરુ નિષ્ઠા દેખાય છે. સાધકની નિષ્ઠા ગુરુ પ્રત્યે આવી હોવી જોઈએ કે ભૂલ કરે તો નારાયણ કરે, મારા ગુરુ ન કરે. કા અપરાધ રમાપતિ કીન્હા, રમાપતિ એવો શો અપરાધ કર્યો કે નારદજીને શાપ આપવો પડ્યો? ત્યારે ભગવાન શિવજી માં ભવાનીને કહે છે કે દેવી, પહેલા તો એક સૂત્ર સમજી લો કે આ જગતમાં મારા મત પ્રમાણે કોઈ જ્ઞાની નથી અને કોઈ મૂઢ નથી. કોઈ જ્ઞાની નથી, કોઈ મૂઢ નથી. આ શિવજીનું સૂત્ર છે. ન કોઈ જ્ઞાની છે, ન કોઈ મૂઢ છે, પણ ઈશ્વર જેને જેવા બનાવવા ઈચ્છે ને એવા એને બનાવે છે. ઈશ્વરની ઈચ્છા થાય કે આને હું જ્ઞાની બનાવું તો એ જ્ઞાની બને, અને આને હું મૂર્ખ બનાવું તો એ મૂર્ખ બને. એ ઈશ્વરની ઈચ્છાને આધીન છે. આ સમસ્ત વિશ્વ, આ સમસ્ત જગત ઈશ્વર ઈચ્છાને આધીન છે. આમાં કોઈ જ્ઞાની નથી, કોઈ મૂર્ખ નથી. ભગવાન ઈચ્છા કરે એમ આપણે કરીએ છીએ. આપણે એના હાથના રમકડા છે, એ રમાડે એમ રમીએ છીએ. અને એ રમાડે એમ રમીએ તો મજા, પણ એ રમાડે એમ ન રમીએ પછી આડું અવળું કંઈક કરવા જઈએ એટલે સજા. માણસ દુઃખી શા માટે થાય? કોઈ જ્ઞાની નથી, કોઈ મૂઢ નથી, પણ ઈશ્વર જેને જેવો બનાવવા ઈચ્છે એવો ઈશ્વર એને પોતે બનાવે છે. પણ મારા ગુરુ નારદજી શાપ આપે શા માટે? ત્યારે જે ઘટના બની, જે કથા શિવ પુરાણમાં પણ છે અને અહીંયા રામાયણમાં પણ છે, કે નારદજીને માયા વ્યાપી વિશ્વ મોહિનીને પરણવાની ઈચ્છા થઈ, અને વિશ્વ મોહિનીને પરણવા માટે સુંદર રૂપ જોઈતું હતું. એટલે નારદજી કહે, સુંદરમાં સુંદર આ જગતમાં તો એક નારાયણ છે. એટલે નારાયણ જો મને પોતાનું રૂપ આપે તો આ વિશ્વ મોહિની મને પરણે. એટલે નારદજી જાય છે નારાયણ પાસે અને કહે છે, પ્રભુ મને હરિ રૂપ પ્રદાન કરો. અહીંયા એમ કીધું હોત કે તમારું રૂપ આપો તો વાંધો નહોતો, પણ શબ્દમાં માર ખાઈ ગયા. ભગવાન પાસે જઈને કીધું હોત કે તમારું રૂપ આપો મને, તો ભગવાન સીધે સીધું રૂપ આપી દે પોતાનું, પણ શબ્દમાં માર ખાઈ ગયા. બોલ્યા છે હરિ રૂપ પ્રદાન કરો. અને હરિ શબ્દને સંસ્કૃતમાં અનેક અર્થોમાં બતાવ્યો છે. સંસ્કૃત ભાષા એટલી મહાન છે કે એમાં એક શબ્દના અનેક અર્થ થતા હોય, અને અંગ્રેજી ભાષા એટલી બધી ગરીબ છે કે અનેક સંબંધો માટે કોઈ એક જ શબ્દ વપરાય. આપણે મામીને મામી કહીએ, કાકીને કાકી કહીએ, માસીને માસી કહીએ, પણ ઇંગ્લિશમાં આંટી જ કહેવાય, અંકલ જ કહેવાય. સંસ્કૃત ભાષા ભાષાઓમાં શ્રીમંત ભાષા છે, અને અંગ્રેજી ભાષા ભાષાઓમાં સાવ પુઅર લેંગ્વેજ છે, સાવ ગરીબ ભાષા છે. એની પાસે શબ્દો બહુ ઓછા છે. પણ વિદેશોનું અનુકરણ કરવામાં આપણે આપણી મૂળ ભાષા સંસ્કૃતને છોડી અને અંગ્રેજીની પાછળ પડ્યા, અને બાળકોને અંગ્રેજીમાં ભણાવવા માંડ્યા. અંગ્રેજી ભણવું જરૂરી છે. અમે પણ કોલેજ અંગ્રેજીમાં જ કરી છે.
અંગ્રેજી બોલતા આવડે, સાંભળતા આવડે, શીખવાડતા આવડે, સમજતા આવડે, પણ જે મજા આપણી ભાષામાં છે, માતૃભાષામાં છે, એ મજા બીજી ભાષામાં નથી. ગુરુજી ઘણીવાર એમ કે માના ખોળે બેસીએ ને જેટલો આનંદ આવે એટલો આનંદ માસીના ખોળામાં ન આવે. આપણી માતૃભાષા એ આપણી માં છે અને બીજી ભાષાઓ એ આપણી માસી છે. જે આનંદ માના ગોદમાં આવે એ માસીની ગોદમાં ન આવે. માટે ભણવું, ખૂબ ભણવું, પણ માતૃભાષાને યાદ રાખવી, આપણી સંસ્કૃતિને ન ભૂલવી. આપણી જે સંસ્કૃતિ છે એ આપણી ધરોહર છે. અને જ્યારે ત્યારે આ દેશના હરેક માણસને જ્યારે ત્યારે જે તે સમયે પોતાની સંસ્કૃતિમાં પાછું આવવું જ પડશે. એ વગર આપણો ઉદ્ધાર નથી. આપણી સંસ્કૃતિને આપણે અપનાવવી જ પડશે. ભલે આપણે લંડનમાં હોઈએ, અમેરિકામાં હોઈએ, વિદેશના કોઈ પણ ખૂણામાં જઈએ, પણ આપણી સંસ્કૃતિને જ્યાં સુધી આપણે નહીં અપનાવશું ત્યાં સુધી આપણો ઉદ્ધાર નથી. ને આપણને બધાને અનુભવ છે. આપણે બધા અનુભવ કરીએ છીએ કે માતૃભાષા છોડીએ તો શું ગતિ થાય, આપણી સંસ્કૃતિ છોડીએ તો શું ગતિ થાય. માટે આને જાળવજો. સંસ્કૃતિનું જતન કરવું એ આપણો ધર્મ છે. જ્યારે આપણે રામકથા સાંભળવા બેઠા છીએ ત્યારે આપણે મનોમન સંકલ્પ કરવો જોઈએ કે મારી સંસ્કૃતિને નેવે મૂકી અને હું કાંઈ નહીં મેળવું. પ્રગતિ મળતી હોય સંસ્કૃતિને નેવે મૂકીને જો પ્રગતિ મળતી હોય તો એ પ્રગતિ મને નથી જોઈતી. આપણી સંસ્કૃતિ એ આપણી ધરોહર છે. આપણી ભાષા એ આપણી ધરોહર છે. આપણો પહેરવેશ એ આપણી ધરોહર છે. આપણી ગરિમા છે, આપણું ખમીર છે. માટે કાલે નિવેદન કરવામાં આવ્યું કે રામ જન્મ ભારતીય પોશાકમાં થાય. આ ખાલી હસવાની કે હસીને કાઢી નાખવાની વાત નથી, પણ આપણી સંસ્કૃતિને જાળવવાની વાત છે. અયોધ્યામાં રામ મંદિર બને, મંદિરની શું જરૂર છે? ભગવાન રામને મંદિર બનશે તો જ રામ પૂજાશે? નહીં. મંદિર એ આપણી ધરોહર છે. મંદિર બને અને આપણું ભારત એ આપણી ધરોહરને સંભાળે એ જો જરૂરી હોય તો જરૂરી એ પણ છે કે ભારતનો એક એક નાગરિક પોતાની સંસ્કૃતિને સંભાળે, પોતાના સંસ્કારોને જાળવે, પોતાની માતૃભાષાને જાળવે, કારણ કે એ વગર આપણો ઉદ્ધાર નથી. માટે ક્યાં હતા આપણે? ક્યાં હતા? સંસ્કૃત ભાષામાં હરિ શબ્દનો અનેક અર્થ થાય છે. નારદજીએ માગ્યું કે મને હરિ રૂપ આપો. હરિ એટલે નારાયણ અને હરિ એટલે વાંદરો. હરિને રસવઈ લખીએ તો નારાયણ થાય, હરિને દીર્ઘય લખીએ તો વાંદરો થાય. અને વાંદરાનું રૂપ આપ્યું, વાંદરાનું મુખ આપ્યું. વિશ્વમોહિનીની સાથે પરણી ન શક્યા નારદજી, એટલે શાપ આપી દીધો કે હે નારાયણ, તમે તમારા આ પ્રિય ભક્ત નારદની સાથે કપટ કર્યું, મને વાંદરાનું મુખ આપ્યું, તો જાઓ આ ધરતી ઉપર જ્યારે તમે માનવ બનીને આવશો ત્યારે તમારી પત્નીનું હરણ થશે, ત્યારે તમને ખબર પડશે કે ન પરણીએ તો શું થાય. તમારી પત્નીનું હરણ થશે અને એ તમારા પત્ની વાનરોની મદદથી જ તમને પાછા મળશે, કારણ તમે મને વાનરનું મુખ આપ્યું. તો રામ જન્મનું આ ત્રીજું કારણ, નારદજીએ શાપ આપ્યો અને એ શાપને ભગવાને મસ્તકે ચડાવી લીધો. ભલે નારદજી, તમારી ઈચ્છા છે ને તો હું આવીશ, વાનરની મદદથી હું વિજય મેળવીશ. પણ પછી માયા દૂર થઈ, નારદજીને ભાન આવ્યું, ખબર પડી કે મેં ખોટું કર્યું, ક્ષમા યાચના કરી,
ભગવાન પાસે માફી માંગી. પછી નારદજીએ પૂછ્યું કે પ્રભુ, એટલું તો સમજાઈ ગયું કે આ લીલા તમારી હતી, મારા માધ્યમથી તમે લીલા કરવા માંગતા હતા, આ બધું તમારું ઊભું કરેલું હતું, એ બધું બરાબર. પણ મને એ ન સમજાયું કે તમે મને પરણવા કેમ ન દીધું. નારદજીને એનો અફસોસ છે કે તમે પરણવા કેમ ન દીધું. ત્યારે ભગવાન નારાયણ કહે કે નારદજી, તમે તો દેવર્ષિ છો, દેવતાઓના ઋષિ છો, મારા પ્રિય ભક્ત છો, અને તમને હું માયામાં પડવા દઉં? ના ના ના, પરણવું એ તો માયા છે. કલિયુગમાં ના ચહી નટ મર કટકી નાઈ. કલિયુગની અંદર જ્યારે સમય આવશે ત્યારે ના ચહી નટ, માણસ એક નટ બની અને નાચશે ઈશારા ઉપર, માયાના ઈશારા ઉપર. નાચ હી નટ મર કટકી નાહી. વાંદરો જેમ ડુગડુગી ઉપર નાચે એમ માણસ માયાના ઈશારે નાચશે. એ માયાના દર્શન તમને કરાવી દીધા, વાંદરાનું મોઢું આપી દીધું, પણ તમને નાચવા ન દીધું, કારણ કે તમે મારા છો. નાચવામાંથી તમને બચાવી લીધું, પણ તમને ઝલક બતાવી કે માયા આ કરી શકે. માટે માયાથી જો બચવું હોય તો ભગવાન કહે પ્રભુ ભજન કરો. તમે મારા છો, મારા પ્રિય છો, તમે નાચો માયાના ઈશારા ઉપર, એ મારાથી સહન ન થાય. કારણ કે માયા આંગળીના ઈશારા ઉપર આ જગતને નચાવે છે, અને એ મારાથી ન જોવાય એટલે તમને નાચવા ન દીધું, માટે પરણવા ન દીધું. એટલે પરણવું નહીં, પરણવું પણ ધર્મની મર્યાદામાં. પરણવું નહીં એમ તો ન કહેવાય, કારણ કે ये तो लकड़े का लड्डू है, जो खाए वो भी पछता है, जो ना खाए वो भी पछता है. તો રામ જન્મનું ત્રીજું કારણ નારદજીએ આપેલો શાપ. પછીના જે બે કારણો છે એ ભગવાન શિવજી માં પાર્વતીને કહે છે, પણ એ કારણોના દર્શન કરીએ પહેલાં આવો પ્રભુને યાદ કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે જેમ નારદજીને માયામાંથી બચાવ્યા, માયામાં પડવા ન દીધા, એમ આપણને પણ પ્રભુ માયાથી બચાવે. રામ મારા અંતરના આરામ,
એની ઉપર છે. સાથે સાથે રામચંદ્ર ભગવાન કી જય સિયારામ. અને એમનું આપણે સન્માન કરી રહ્યા છીએ. રામચંદ્ર ભગવાન કી, સત્યનારાયણ ભગવાન કી. આજના આપણે